કશું અલેક તારા માટે કંઈક લેવા જોધી મારા માટે સરસ મજાનો પાંડુ લઈ આવ્યા હે પાંડુ. હે ગાઈસ, હર હર મહાદેવ, જય માતાજી, જય શિકોતરમાં. કેમ છો બધા? મોજમાં? તો ભાઈ મોજમાં જઈશું. અને ઘણા ટાઈમ પછી પાછો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો તમને લોકોને વ્લોગ જોવાની મજા આવે કે નહીં એ કહી દેજો. અને સવારના અત્યારે છે ને ભાઈ 8:30 જેવું થઈ ગયું છે. અને નાસ્તો કરીને ફ્રી થઈ ગઈ છું. અને ફટાફટ હવે બધું કામ પતાવીએ, કારણ કે ઘણું એટલે બધું કામ પડ્યું જ છે, કંઈ કર્યું જ નથી મેં હજી સુધી. બોલો, તો ફટાફટ બધું કામ કરી નાખીએ. અને સરસ મજાની સવાર થઈ ગઈ છે આપણી. તો તમે બધા કેમ છો એ જરાક કમેન્ટ કરી નાખજો. અને વ્લોગ જોવાની મજા આવે છે કે નહીં એ પણ કમેન્ટ કરી નાખજો. તો હવે મળીએ થોડી વાર પછી, થોડું કામ બધું પતાવી લો પછી મળીએ. આજનો દિવસ આપણે બધા મળીને એન્જોય કરશું. તો ચાલો બધાય કન્ટિન્યુ. અત્યારે જો સરસ મજાની જમી અને બધું કામ કરીને ફ્રી થઈશું. આજે વાડીએ મોકલવાનું હતું ટિફિન, તો કૌશિક લેવા આવ્યા હતા ટિફિન. તો ટિફિન મોકલું મેં, એટલે મોકલું એટલે એ લઈ ગયા ટૂંકમાં. તો ટિફિન લઈને ગયા પછી મેં જમ્યું, બધું મૂક્યું, કર્યું, સાફ સફાઈ કરી, પ્લેટફોર્મ સાફ કર્યું. ને લાવ્યા આજે 1:30 વાગ્યા સુધી મેં આવી ગઈ. તો મજા આવી. અને ખારો કેમ ખાવશું? કંઈ ખલોઈ ગયું એવું લાગે. જમવાનું હતું મસ્ત મજાનું ભાઈ, વટાણા, રીંગણા અને ટમેટાનું શાક. તમે કોઈ દી ખાધું હોય તો કમેન્ટ કરજો. ખાધું તો હશે, પણ આવું અનોખી ટાઈપનું પ્રકારનું શાક તો હું જ બનાવી શકું, કારણ કે મારી પાસે જ આવી ના આમ કંઈ આમ શું કહેવાય, નક્કી જ ના હોય. ગમે એ શાક આવે હું ધબોડી નાખું, ગમે એ હોય ને. એટલે તો એ શાક કર્યું, રોટલી કરી અને સેવ મમરા, છાશ, ટમેટાનું સલાડ એવું બધું કર્યું. અને વાડીએ ટિફિન મોકલ્યું. જમી કરીને ફ્રી થઈશું. ને અત્યારે આપણે ઘરની બાજુમાં મકાનનું કામ હાલે છે. તો એ લોકો છે ને ભાઈ કંઈક તનમાં વાર હશે ને તો મશીન ચાલુ કરી નાખશે. તો મેં કીધું કે હવે વાસણનું છે ને રહેવા દઉં, થોડીક વાર આરામ કરી લઉં, નકર આ માથું ચડાવે, આ માથું દુખી જાય મારું. તો એને ભાઈ ઘર બનાવતા ના તો ના પડાય. તો હવે છે ને ફાઇનલી શરદી ઉધરસ વગરનું કેમ ખોખારા ખાવા પડે છે, હલવાઈ ગયું એવું લાગે. તો ફાઇનલી છે ને ભાઈ હું થોડું આરામ કરી લઉં પછી મળીએ બધા. તો ચાલો કન્ટિન્યુ. અત્યારે જો કૌશિક મારા માટે સરસ મજાનો પાંડુ લઈ આવ્યા છે પાંડુ. તો હું તમને બતાવું, બહુ સરસ છે, લાઇટિંગવાળો. આમાં મારવાનું આના માથે એટલે લાઇટિંગ ફરે એમ કહે છે. તો આગળ હું તમને બતાવું કઈ રીતનું હે એ બધું. તો અહીંયા કેમેરો ઢે હે, જઈ તો ગયો પણ ચાલો ભલે લો. સરસ મજાનો છે. આ છે ચાર્જિંગ, આ છે પાંડુ. પાંડુ મને બહુ ગમે. જેને જેને પાંડુ ગમતો હોય ને કમેન્ટ કરજો. વાવ, સો બ્યુટીફુલ, સો નાઇસ. અને બહુ મસ્ત છે જો હે ને. હવે આને આ તો જો, અને હવે આને ચાલુ કરીએ આપણે. વાવ, સો બ્યુટીફુલ. અત્યારે તમને બહુ નહીં દેખાતું આ ગુલાબી, લીલો. વાવ, થેન્ક યુ કૌશિક. કૌશિક છે ને મસ્ત મજાનું પાંડુડું લઈ આવ્યા છે લાઇટવાળું. તો આપણે હવે આને, તમને કેવું ગમ્યું કમેન્ટ કરો. થોડાક દિવસ લોચા પડશે બોલવામાં, પછી તો હું બોલું તો હું બહુ જ બોલું. આ લાઇટિંગ બહુ વધારે થઈ છે કે નહીં. જો બાકી બધી મીડિયમ છે, ગુલાબી ને બંધ. આના જેવી કે લાઇટિંગ નથી થતી. શું લાગે? સરસ. કેવું છે એ કમેન્ટ કરી દેજો. ચાલો મળીએ હમણાં થોડી વારમાં. કશું અલેક તારા માટે કંઈક લેવા જોધી હું લેવા સરપ્રાઈઝ છે. જોધી લોગે ચાલુ કરી દેતો. શું છે? જોધીને એમાં ખોલીને કંઈક છે. શું લાવ્યા? ખોલ ને. શું હોય છે? ગેસ કરી શું હોય છે? કપડા જેવું લાગે. જોઈ લે ને એમાં શું છે. સાડી છે, સાડી. હા સર.
હા પેકિંગ કરીને આવ્યા. એને મફત કરી દે. હા છે મારી છે. હા ફોટો તો ના પડ્યો તમે ગિફ્ટનો. ફોટો નથી પાડો. હા છે. હા. ક્યાં હારી છે આમાં? શું છે? આ તો ટોપ છે. વાવ. શર્ટ. બે ટોપ લેવા. બે ટોપો. અને આ પેન્ટ. કેવું લાગ્યું સરપ્રાઈઝ? એક નંબર છે ને? સરસ. સરસ. થેન્ક યુ. હવે ભાઈ અત્યારે છે ને ભાઈ જો બાજુમાં હમણાં અવાજ ચાલુ થઈ ગયો, અત્યારે બંધ થયો તો મેં તો ફટાફટ વ્લોગ એન્ડ કરી નાખવો હવે. તો મળીએ છે ને નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને જય માતાજીને જય દ્વારકાધીશ. કારણ કે હવે રાતના છે ને ભાઈ 7:30 8 સુધી કકરાટ રહેશે અને પછી અંધારું થઈ જાય. તો હવે છે ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અત્યારે ત્યાં સુધી તમને બધાને જય માતાજીને જય દ્વારકાધીશ. આ વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. અને જો વ્લોગમાં સપોર્ટ મળશે ને ભાઈ તો ડેઈલી વ્લોગ આવવાનો છે. તો તમારા બધાને જો ડેઈલી વ્લોગ જોતો હોય ને તો પ્લીઝ સપોર્ટ દિલથી આપજો. તો ચાલો હવે વ્લોગને એન્ડ કરું છું. બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય શિકોતરમાં હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિકોતરમાં.